આજે આંબાવાડીથી વીડીનું જે કારખાનું છે ત્યાંથી જોશીપુરા તરફ જતો સિદ્ધેશ્વર મંદિર ને પટેલ સમાજ તરફ જતો જે મુખ્ય રસ્તો છે એની આજે કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ જે રસ્તો હતો એ ગિરિરાજ રોડથી પટેલ સમાજ સુધી મહાનગરપાલિકા આજે વર્ષોથી બનાવે છે અને આજે રસ્તો મંજૂર થાય છે તે અમૃત પેલેસથી પટેલ સમાજ અને ઠેઠ ખલીલપુર ચોકડી સુધી મુખ્ય રસ્તો છે, જ્યાં ઓછામાં ઓછી 70 થી 80 સોસાયટી વોર્ડ નંબર 6, 4, 7, 5 તમામ લોકો અહીંથી પસાર થાય છે. અને ઘણા સમયથી આ રસ્તો ખોદેલો હતો. પાણીની લાઈનની કામગીરી બાકી હતી, ભૂગર્ભ ગટરની બાકી હતી, ગેસની કામગીરી બાકી હતી. જે આપણે જોઈએ કે 3 થી 6 મહિના પહેલા પૂર્ણ કરવામાં આવી હતી અને હવે આ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. આપણે જોઈએ કે આજે મહાનગરપાલિકા દ્વારા આ રસ્તા બાબતે ખૂબ જ ગંભીર બેદરકારીઓ રાખવામાં આવી હતી. એમાં ખાસ કરીને જ્યારે રસ્તો અમૃત પેલેસથી વીડીના કારખાને આંબાવાડી સુધી બનાવવામાં આવ્યો ત્યારબાદ ત્યાં રસ્તો અટકાવી દેવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના અધિકારી દ્વારા અને એન્જિનિયર દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે આ જે રસ્તો છે એ વીડીના અમૃત પેલેસથી આંબાવાડી સુધી જ મંજૂર થયો છે, વીડીના કારખાના સુધી. ત્યાંથી આગળ આ રસ્તો નહીં થાય કારણ કે હવે ગ્રાન્ટ નથી. હવે આ જે રસ્તો છે એ મુખ્ય રસ્તો છે એટલે અહીંયા સ્કૂલથી માંડીને કોલેજથી મોટી આંબાવાડી છે, સોસાયટીના રહીશોને ખૂબ જ મુશ્કેલીઓ થાય છે. ધૂળની ડમરીઓ ઉડે છે, ખાડાઓ છે. તો નગરપાલિકાએ આ રસ્તો આખો જે ખોદેલો હતો એ આખું એસ્ટિમેટ લેવું જોઈએ. એને બદલે માત્ર ખાલી અમૃત પેલેસથી વીડીના કારખાના સુધી જ લીધું અને એવું કહેવામાં આવે છે કે ધારાસભ્યએ અમને ત્યાં સુધી જ ગ્રાન્ટ આપેલી છે. તો મહાનગરપાલિકાએ જ્યારે પણ રસ્તાનું આયોજન થાય ત્યારે સંપૂર્ણ રસ્તાનું આયોજન કરવું જોઈએ અને જ્યારે પણ કામગીરી ચાલુ થાય ત્યારે પૂરેપૂરી ગ્રાન્ટ હોય ત્યારે જ કામગીરી ચાલુ કરવી. આવી રીતની જો ગંભીર બેદરકારીઓ રાખવામાં આવે તો અડધા રોડ બનશે, અડધા રોડ નહીં બને. એને હિસાબે લોકોને અસુવિધા થશે અને ભાજપમાં જે અંદરો અંદર ડખા છે, જે અનેક ગ્રુપો પડી ગયા છે, એને હિસાબે જુનાગઢની જનતા પીડાઈ રહી છે. એક ગ્રુપ જ્યારે ધારાસભ્યનું હોય ત્યારે અડધો રસ્તો જ્યાં સુધી હદમાં આવતો હોય ત્યાં સુધી બને, બીજું ગ્રુપ ભાજપનું જ હોય તો એના કોર્પોરેટરના અંદરો અંદર જે ડખાઓ છે એને હિસાબે જનતાનો અત્યારે મુશ્કેલીઓ વધી રહી છે અને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ બધો વિવાદ થતા 10 દિવસ પહેલા અમારી જે વોર્ડની અને અન્ય જે ગત ટર્મની જે ગ્રાન્ટો હતી તેમાંથી અધિકારી સાથે બેસી અને તાત્કાલિક આ રોડની કામગીરી ચાલુ કરાવેલ છે. કારણ કે લોકોની જે મુશ્કેલી છે એને પ્રાથમિકતા આપવી એ અમારી પણ ફરજ છે. વિપક્ષ તરીકે